અજરક અજરક એટલે 4000 વર્ષ જૂની કળા અને આપણા કચ્છ અને સિંધ પ્રદેશની અંદર ડેવલપ થયેલી આ બહુ જ સુંદર કળા છે જે અત્યારે હું આજે તમને બતાવવા જઈ રહ્યો છું. સાડીની અંદર, ડ્રેસ મટીરિયલ્સની અંદર, દુપટ્ટાની અંદર, બધાની અંદર અત્યારે અજરકની આર્ટ ટ્રેન્ડિંગ ચાલી રહી છે. અને હું ખાસ આ સાડીને એટલા માટે ઇમ્પોર્ટન્ટ આપું છું કારણ કે આ સંપૂર્ણ હાથથી બનેલી સાડીઓ છે. અત્યારે આપણે એને ક્લોઝઅપ અને પ્રોપર રીતે જોઈ શકીએ એવી રીતે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું. ઝરીની અંદર ચોકડો બનાવેલો છે અહીંયા સાડીમાં. સાથે સાથે તમે જે અજરખના બ્લોક જોઈ રહ્યા છો તો આ બધા હાથથી થતા બ્લોક છે જે તમે અત્યારે મારી સાથે સાડીમાં જોશો. 4 સાડી તમને બતાવવાનો છું. ખાસ કરીને ટ્રેડિશનલી આપ એનો ઉપયોગ કરી શકો અને સાથે સાથે આ તમામ સાડીઓની અંદર આપ હેન્ડવર્કના ક્રિએશન પણ કરાવડાવી શકો છો. બહુ જ સુંદર લાગે અને આપણા કોઈ પણ પ્રસંગમાં પહેરાય એવા પ્રકારની આ સાડી છે. બીજી એક ખાસ વાત કે શાયોનાના નવા વડદ નારાયણપુરાના બંને સ્ટોર પર આ ઉપલબ્ધ છે અને આ કલેક્શન ઘણું બધું પ્રોડક્શનની અંદર વાર લાગતી હોવાથી એકવાર આવ્યા પછી બીજી વાર આવતા સમય લાગતો હોય છે, એની નોંધ લેજો. માટે વહેલા તે પહેલાંના ધોરણે આપની અજરખને આપ બુક કરાવી લેજો અને અમારા નંબર્સ ઓનલાઈન બુકિંગ માટેના પણ અહીંયા આપેલા છે, એની ખાસ નોંધ લેજો. હવે જે તમારી સમક્ષ અજરખનો આ ચોકડો છે હું એને સિંગલ લેયર કરીને બતાવીશ જેથી તમને એના ફેબ્રિક લસ્ટરનો ખ્યાલ આવે. આ સાડીની સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે એનું ફેબ્રિક લસ્ટર અને એની અંદર પણ આ ગરચોળાના ચોકડા જેવી આખી જે ડિઝાઇન છે એ અજરખમાં બનાવેલી છે. આ સંપૂર્ણ હાથથી બ્લોકિંગ થઈ છે અને ઘણી બધી વોશિંગ, ડાઇંગ, બ્લોકિંગ એવા પ્રકારની પ્રોસેસ પછી આ સાડીઓ તૈયાર થતી હોય છે. તો જેમને પણ ટ્રેડિશનલ ગમે છે અને જેમ ગુજરાતની અંદર બાંધણી અને પટોળાનું આગવું સ્થાન છે એવી રીતે આ ત્રીજી અજરખની આર્ટનું પણ આગવું સ્થાન છે અને આપણા કચ્છની આર્ટ છે. ખત્રી કમ્યુનિટી દ્વારા આની પ્રોસેસ કરી અને મેકિંગ થતી હોય છે એ પણ ખાસ નોંધ લેજો. ઓનલાઈન માટે અમારા નંબર્સ આપેલા છે, સંપર્ક કરજો અને જેમને પણ આવી ટ્રેડિશનલ સાડીનો શોખ હોય તો એમને આ રીલ શેર કરજો, મોકલજો. શાયોના અમદાવાદથી આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.